કમોસમી વરસાદનું કહેર અમરેલી જિલ્લામાં જોવા મળ્યું છે। ત્યારે ખાસ કરીને ધારી તાલુકાના મોટા ભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ગઈકાલે 7 બાદ અચાનક વાવાઝોડાના સ્વરૂપમાં વરસાદ ત્રાટક્યો હતો, જેને લઈને ધારી તાલુકાના મોટા ભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। આંબા ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કેરીનો ફાલ ખરી ગયો છે, તેમજ નાની કેરી ખાખડી તરીકે ઓળખાય છે તે પણ વ્યાપક પ્રમાણે જમીનદોસ્ત થઈ ગઈ છે। મોટાભાગના ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદના કહેર કારણે ધારી તાલુકા રવિ પાકો ખાસ કરી ઘઉં, ચણા સહિતના પાકોમાં વરસાદી પાણી લાગવાને લઈને ભયંકર નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર વીજળી બનીને વરસાદ ત્રાટક્યો હતો, ત્યારે મોરસર ગામના ખેડૂતો લીલા ઘઉં વાઢવા માટે પણ મજબૂર બન્યા હતા। તેમ છતાં વરસાદને લઈ ખેડૂતોના ઘઉં પણ ખરાબ થયા છે। હવે તમામ ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ધારી તાલુકામાં જોરદાર વરસાદ ત્રાટક્યો હતો, પવનનું જોર પણ જોવા મળી રહ્યું હતું, જેને લઈ ખેડૂતોની ડુંગળી પણ એકદમ ખરાબ થઈ ગઈ છે। ખાસ કરી ધારી તાલુકાના જરમોજર, છતડિયા, પરબડી સહિતના વિસ્તારોમાં તૈયાર થઈ ગયેલી ડુંગળી વરસાદને લઈ એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। હવે તે તમામ ખેડૂતો વળતર માટે રાજ્ય સરકાર સામે આશાભરી નજર રાખીને જોઈ રહ્યા છે। જગતનો તાત અત્યારે ભયંકર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે। ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ઘઉં, તલ, ડુંગળી સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આનું સર્વે કરી ખેડૂતો માટે કોઈ વળતર જાહેર કરે છે કે કેમ। મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણીયા, ગામ મોરધર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। દિનેશભાઈ, શું નુકસાન છે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે। એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી, અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત પેકેજ જાહેર કરે તો વધારે સારું। કેરી વરોવરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ખોસડી, રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો, કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી, ને ઝીણું ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ। ને આમાં અમારે વરસ એની માથે લેવું, થોડા થોડા બગીચા હોય એમાં આપણે લાલે હોય, સોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા, અચાનક કાંઈ વસ્તુ રહી નથી। ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ? આમાં બિયારણ લેવા, ખાતર લેવા,